આજે આપણે ધોરણ 10 ગણિતમાં કેટલીક રાજ્યગાઓના એક શબ્દ માટે પ્રશ્નની જવાબની ચર્ચા કરીશું. કારણ કે તમારે 8.3 સુધી કમ્પ્લીટ કરવાનું અને સ્વાધ્યાય 8માં 8.3 માંથી આવતા દાખલાની પણ આપણે વાતો કરી લઈશું. બરાબર છે? તમારું જે સ્વાધ્યાય 8મું આવતું હશે, જો એમાં આવતા હોય તો જ આપણે કરવાના છે, નહીંતર સાબિત કરવાના દાખલા આપણે નથી કરવા. એનું કારણ છે કે તમારે 2 માર્ક્સનો દાખલો અથવામાંથી નીકળી જાય છે. અને જો તમારે કરવા હોય તો ચોપડીના 8.3ના ખાલી ઉદાહરણ કરશો તો કદાચ તમને બંને દાખલા કરવાવાળો પણ તમને આવડી જશે. પણ પછી એવું લાગશે પેપર જોયા પછી કે આપણે આ દાખલાની જરૂર છે તો આપણે એ કરીશું, પણ અત્યારે જેની જરૂર નથી એ આપણે કરવાની કોઈ એ નથી. કારણ કે આપણે વધારાનું ભાર લઈને ચાલવાની કોઈ જરૂર નથી. બરાબર? એટલે ધ્યાન આપો. હવે આપણે જે આવ્યા છીએ એની આપણે વાતો કરી લઈએ. તો આપણે 1 માર્ક્સના પ્રશ્નોની થોડી વાતો કરવાની છે. બરાબર? 9 તારીખ આવશે આપણી. બરાબર છે? અત્યાર સુધી હું કહ્યું છે પ્રમાણે જો તમે ધ્યાન આપશો, મને એવું લાગે છે કે 4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે દાખલા એ તમારે આવી જશે, 2 ખાસ જગ્યાઓ પર આવી જશે. છતાં પણ આપણે ખાસ જગ્યાનો પ્રયત્ન કરીશું. અને દાખલા કેટલાક સાબિત કરવાના જે છે 8.4માં તમારે કદાચ આવશે, તો એ દાખલા માટે તમારું ઉદાહરણ પહેલાં ચોપડીને કરવાના અને પછી એમાં ન આવડે દાખલા આપણે અભ્યાસ કરીશું. બરાબર? હવે આપણે આજે થોડા અલગ રીતોના જે દાખલા હોય બરાબર છે એની આપણે તૈયાર કરવા છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ ખૂણાના બધા ત્રિગુણોત્તરોને sin a ના પદોમાં ગોઠવો. કયા પદોમાં ગોઠવો? sin a માં ગોઠવો. તો આવો જ્યારે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sin a ના પદોમાં દર્શાવો. બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે. ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ખૂણા a ના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો ને sin a પદમાં મેળવો. એટલે તમે જે બાકીના ગુણોત્તરો મેળવ્યા છે બધા sin માં આવવા જોઈએ એવું એનું કહેવું છે. બરાબર છે? બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે? આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણને એ વસ્તુ પહેલા તમને હું શીખવાડ દઉં કે કયા ગુણોત્તરો ક્યાં આવે છે એની પણ વાતો આપણે કરવાની છે એ જોઈએ. અને એના પહેલા એક દાખલો પણ બાકી છે એની વાત. તો આપણને ખબર છે કે આ જે વસ્તુ આપણે કરીએ છીએ થીટાની વસ્તુ, આ જો x અક્ષ પર દોરવામાં આવે અને આ y અક્ષ આધારિત જો લઈએ આપણે તો x ને cos કહેવાય છે, તમને ખબર છે, અને y ને આપણે sin કહીએ છીએ. x ને cos અક્ષ અને sin અક્ષ તરીકે આપણે જો લઈએ તો આ જે મૂલ્ય છે x છે અને આ મૂલ્ય જે y છે આ જે છે r છે. જો તમે આમ પાયથાગોરસ વાપરો તો શું આવશે? તો x² + y² = r² આવશે. પણ તમારે આ ખૂણાનો ઉપયોગ કરીને 2 વિધિઓ મેળવવાના છે કે cos θ = પાપા ભાગ્યા કર્ણ. હવે ધ્યાન રાખજો, પાપા એનું નામ એ આપી દો અને b આપી દો અને આ બિંદુ નામ o આપી દો. એટલે કે તમારી પાસે થશે OA/AB, यानी કે x/r થઈ. એવી રીતે જો તમે sin θ કરવા જતા હશો તો સાબા ભાગ્યા કર્ણ થશે, એટલે કે OB ભાગ્યા AB થશે. અને આ તમને મળશે y ભાગ્યા r sin θ. હવે આપણે આને બધાને r² વડે પહેલા ભાગી નાખીએ. આ પાયથાગોરસ પ્રમાણે આપણે લખી દીધું છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે લખી દીધું છે. બરાબર? હવે આપણે દરેક પદને r² વડે ભાગી નાખીએ. શું મળે છે ખબર પડશે. x² / r² y² / r² બરાબર r² તમારું. હવે આ આખાનો વર્ગ કરી દો તો x / r નો હોલ સ્ક્વેર y / r નો હોલ સ્ક્વેર બરાબર 1. ડિક્ટેશનમાં મેળવ્યા સિવાય આ થશે નહીં.
બરાબર છે. એટલે કયા ત્રણ નિત્યસમો છે એ તમે પહેલા આપી દો, પછી આપણા દાખલો થશે. તો હવે x r એટલે તમને મળી ગયું. સામે શું આવશે? cos θ. અને sin θ બરાબર એટલે અહીંયા શું થશે? cos θ નો સ્ક્વેર પ્લસ sin θ નો હોલ સ્ક્વેર બરાબર વિધેયનો વર્ગ કરો. cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ બરાબર આને નિત્યસમ 1 કહેવાય. શું કહેવામાં આવે છે? નિત્યસમ 1. જેમ આપણે અવયવની અંદર a plus b નો હોલ સ્ક્વેર a minus b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર minus b સ્ક્વેર a plus b નો ઘન a minus b નો હોલ ઘન a ઘન minus b ઘન a ઘન વત્તા b ઘન x a plus b plus c નો હોલ સ્ક્વેર આવું બને છે. બસ એ પ્રમાણે નિત્યસમ 1 આવી ગયો. બરાબર છે. આ પ્રશ્ન પછી આપણે જોઈએ sin એના પદમાં ફેરવવાની વાત જે છે એ પછી જોઈ લઈએ. બરાબર. હવે આ નિત્યસમ એકને તમે ગમે તે રીતે ફેરવી શકો તો ઘણા બધા નિત્યસમો બની શકે. જોઈએ પહેલા આ એક આવી ગયું. હવે સાંભળો આને અત્યારે સાઈડમાં બરાબર. હવે cos સ્ક્વેર ને કરતા કરીએ તો આપણને શું મળશે? 1 માઈનસ sin સ્ક્વેર. માટે cos θ એટલું જોઈતું હોય તો હું શું કરીશ? 1 માઈનસ sin. એવી જ રીતે જો મારે sin સ્ક્વેર θ જોઈતો તો 1 માઈનસ cos સ્ક્વેર θ કરવું પડે. અને sin θ જોઈતું હોય તો √1 માઈનસ cos સ્ક્વેર. બરાબર છે. એટલે પેલા પરથી આ નિત્યસમ 1 ઉપરથી આ બંને આવી ગયા છે. આ બંને વિધેયો નિત્યસમ 1 પરથી. બરાબર છે. આ વસ્તુ તમારે ધ્યાન. હવે આપણે નવો નિત્યસમ બનાવવું છે તો શું કરીશું? તો આપણી પાસે cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ બરાબર 1 છે. એને આપણે નિત્યસમ એકના દરેક પદને cos સ્ક્વેર વડે ભાગીએ. નિત્યસમ એટલે cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ અને sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1 cos સ્ક્વેર θ. નિત્યસમ એકના બધા જ પદોને cos સ્ક્વેર વડે ભાગતા cos સ્ક્વેર θ વડે બસ આ રીતે લખવાનું. તો જુઓ અહીંયા ઉડી જશે. એટલે હવે તમને ખબર છે sin ભાગ્યા cos તો sin માં ઉપર tan નો શબ્દનો ઉપયોગ કર્યો છે tan. તો આ થશે tan સ્ક્વેર θ જેમ આપણે આગળ શીખ્યા તે પ્રમાણે. અને 1 cos સ્ક્વેર θ 1 cos પ્લસ એ sec નો વ્યસ્ત છે. આને નિત્યસમ 2 કહેવામાં આવે છે. બરાબર છે. હવે નિત્યસમ 2 ની અંદર પણ પેલા વિશિષ્ટ રૂપો આપણે કરીએ ઉપરના જો. એટલે તમને અહીંયા sin θ નું મૂલ્ય શું આવે છે? cos θ નું શું આવે છે? અહીંયા વર્ગ છે. બરાબર છે. એટલે તમારા બાકીના જે અહીંયા sin એ પદો બધાને મેળવવાના તો તમે જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરશો ત્યારે થશે સિવાય થશે નહીં. બરાબર. ચલો આગળ. હવે આમાંથી 1 ને કરતા કરીએ તો sec સ્ક્વેર θ માઈનસ tan સ્ક્વેર θ થશે. આને બીજી પણ રીતે લખી શકાશે. એક વાર વત્તા ઓછા પણ તમે લખી શકો છો sec θ પ્લસ tan θ અને બીજા કૌંસમાં આવશે sec θ માઈનસ tan θ. કારણ કે તફાવત નથી હવે પડી શકે. હવે માનો કે મારે tan સ્ક્વેર θ જોઈએ છે તો હું શું કરીશ? sec સ્ક્વેર θ માઈનસ મારે tan θ જોઈએ છે તો sec સ્ક્વેર θ માઈનસ 1 આમાં 1 cos સ્ક્વેર થઈ શકે. એટલે 1 cos સ્ક્વેર θ sec સ્ક્વેર θ બરાબર sec સ્ક્વેર cos સ્ક્વેર અને 1 sin સ્ક્વેર એટલે તમે cos સ્ક્વેર લખશો. બસ એટલે એ રીતે પણ એમાં જવાબ લઈ શકો. ચલો આ નિત્યસમ 2 ની વાતો થઈ ગઈ. બરાબર છે. બીજું 1 ને કરતા tan સ્ક્વેર આ બધું થઈ ગયું. અને મને કે sec θ એટલે આમાં ટર્મ લગાડી દો. હવે ત્રીજું નિત્યસમ જે છે એની વાતો કરીએ. તો તમારી પાસે જે નિત્યસમ 1 છે એ નિત્યસમને તમારે હવે sin સ્ક્વેર વડે ભાગી નાખવાનો બધા જ પદ. એટલે તમારી પાસે નવું નિત્યસમ ત્રીજું આવી ગયું છે. cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ બરાબર આ બધાને હવે આપણે sin સ્ક્વેર વડે ભાગવાના છે.
બધા જ પદોને sin સ્ક્વેર થીટા વડે ભાગતા. અહીંયા sin સ્ક્વેર cos અપન sin તો આપણે આ ભણી લેલા છે. જો ઉપર cos નીચે sin હોય તો cot થાય. cot સ્ક્વેર થીટા પ્લસ 1 sin એક કોસેક નો વ્યસ્ત. આ નિત્યસમ નંબર 3 કહેવાય. માટે cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા માઈનસ 1 cot થીટા બરાબર અંડર રૂટ cos સ્ક્વેર થીટા માઈનસ 1 બરાબર છે. હવે 1 ને કરતા કરીએ તો cosec સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર એના પર બે તફાવત કેવો પડશે. cosec થીટા માઈનસ cot થીટા અને cosec થીટા પ્લસ cot થીટા આવું થશે. બરાબર. હવે આ જે બે નિત્યસમો છે એનો તમારે વિચાર કરવાનો આની અંદર કરવાનો. બરાબર છે. એ થોડી રીત બદલાઈ જશે. આટલા નિત્યસમો તમને ખ્યાલ આવી જાય કે નિત્યસમ વગર આપણે ખૂણા a ને બધા જ ત્રિકોણોત્તરના sin પદને મેળવવા માટે આપણને તકલીફ પડે. એટલે આપણે પહેલા નિત્યસમ 1 2 3 આપણે કરી દીધા છે. તો sin a પહેલા cos a કરવું હોય તો 1 sin સ્ક્વેર એ આપણે પહેલા લખી ચૂકેલા છે. જો cos સ્ક્વેર થીટા 1 sin સ્ક્વેર થીટામાં ફેરવાઈ ગયું. હવે tan a ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તમારી પાસે જે છે sec સ્ક્વેર થીટા -1 એને sin cos માં ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે. સૌ કરવાનો છે sin. તો એ આપણે કરી દઈએ કેવી રીતે થાય છે એની વાત આપણે કરી દઈશું. બરાબર છે. તો tan થીટા બરાબર sin થીટા માં cos થીટા સ્ક્વેર કરશો તો tan સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા માં cos કરે. અને ઉપર sin સ્ક્વેર છે નીચે cos સ્ક્વેર છે એટલે અંડર રૂટ 1 sin સ્ક્વેર. પછી બધેથી તમે વર્ગમૂળ કાઢો એટલે બધા ગુણોત્તરો તમારી પાસે આવી જશે. બરાબર. તો ચલો એનો પ્રયત્ન આપણે કરી લઈએ. બસ આ બધું પહેલા હશે. હવે આપણે દાખલા ઉપર જઈશું. બરાબર છે. જો અહીંયા પહેલો આમ પૂછી નાખીશ જે જે જોઈએ છે એને આપણે એ રીતે ફેરવતા જઈશું. ચલો પહેલા sin અને cos પહેલો નિત્યસમ શું હોય છે તો નિત્યસમ એકનો ઉપયોગ કરતો બરાબર કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 આપણે sin એમાં ફેરવવાનું છે cos એ તો આપણે શું કરવું પડે cos સ્ક્વેર બરાબર 1 sin સ્ક્વેર માટે cos એ બરાબર અંડર રૂટ 1 sin સ્ક્વેર બરાબર છે. એક આ થઈ ગયું. ચલો હવે બીજું નિત્યસમ લઈએ. tan સ્ક્વેર બરાબર 1 sec સ્ક્વેર -1 બસ. હવે આને તમારે ફેરવવાનું કેવી રીતે કરો 1 cos સ્ક્વેર -1 એકના છેદમાં એક પ્લસ શું આવશે cos સ્ક્વેર 1 cos સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર બરાબર છે. 1 cos સ્ક્વેર એટલે આપણને મળશે sin સ્ક્વેર. શું મળશે sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર થશે. અને પછી cos સ્ક્વેર ની વેલ્યુ આપણને મૂકવા જવું પડશે ફરી. tan સ્ક્વેર બરાબર tan સ્ક્વેર બરાબર sin સ્ક્વેર તો છે તમારી પાસે અને આ cos સ્ક્વેર ની વેલ્યુ મૂકી દેવાનું 1 sin સ્ક્વેર બરાબર છે. હવે બધી બાજુથી વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ લેતા તો tan બરાબર sin સ્ક્વેર નું sin થશે અને આને અંડર રૂટમાં લગાડી 1 sin સ્ક્વેર. આમાં 1 અને માઈનસ બંને વચ્ચે માઈનસ નું ચિહ્ન છે એટલે એમાં વર્ગમૂળનો સંકેત લાગી જાય. જો આ tan એને તમે sin એમાં કરી એ cos નો જવાબ તમારી પાસે એટલે બે થઈ ગયા તમારી પાસે. બરાબર છે. હવે sin અને cos એકબીજાનો તો શું છે વ્યસ્ત. તો cosec એ શું થઈ જશે તો cosec એ બરાબર 1 sin. ચલો એ ત્રીજું પણ તમારું જલ્દી પતી જશે. બરાબર.
શું આવશે cosec A into sin A આ તમને ખબર છે ભાન તો આમાં તમે sin A ને કરતા કર cos A ને કરતા કરો માટે cosec A બરાબર 1/sin થઈ ગયો આ ત્રણ ચલો ટેન હવે cot ની વાતો કરીશું અથવા cosec ની વાતો કરો એટલે કે sec ની પણ વાતો થશે cos આવી ગયો હવે sec પણ કરી દઈએ ચલો તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તમારે તમને જલ્દી થઈ જશે બરાબર તો sec એ આપણે રીતે કરીએ sec એ બરાબર 1/cos A 1/cos A નો જવાબ તમારી પાસે છે 1/√1 - sin square ચલો sec એ મળી ગયું હવે વાત થઈ cot A તો cot A નો જે જવાબ છે tan A નો જે જવાબ છે એવો આવશે બરાબર અથવા તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ cot square A બરાબર cosec square A -1 1/sin square A -1 बराबर 1 - sin square A छेदમાં sin square A હવે 1 - sin square એટલે cos square એ એઝ ઇટ ઇઝ રાખવાનું એમાં નહીં બદલાય જે બદલવાનું છે આપણે નીચે બદલવા જવું પડશે અને cos A ની વેલ્યુ છે આપણે કરવું હોય બરાબર છે આના બરાબર લખી દઉં cos square A અને છેદમાં sin square A છે આપણી પાસે માટે cot A બરાબર √1 - sin square A upon sin tan A ની જે વેલ્યુ હશે જો એ તમારો cot A થઈ જશે બરાબર જોઈ લો બધા તમારી પાસે આવી જશે હવે તમને જેમ કીધું કે ખૂણાના તમામ ત્રિકોણો તમે sin પદમાં મેળવ્યા એવી રીતે તમને એવું ક્વેશ્ચન આપવામાં આવે કે ખૂણાના તમામ ત્રિકોણો તમે cosec પદમાં મેળવો તો બધાની અંદર સામેની બાજુએ cos આવી જવો જોઈએ બધાને સામેની બાજુ sin આવતો હશે એ રીતે તમે જવાબ ચેક કરો બરાબર છે જો આ 1 2 3 4 5 બરાબર છે હવે બાકી શું રહ્યું cos tan sin ની પોતે છે તેમાં કઈ આવે છે બરાબર બસ આ રીતે તમે બાકીના પાંચ તો આવું જ ઉદાહરણ તમને ખાલી બતાવીને આપી દઉં છું તમને કે તમારે ખૂણા એના તમામ ત્રિકોણો તમને cos A માં મેળવો શેમાં મેળવો cos A માં મેળવો એવો આપણે પ્રયત્ન કરીએ બરાબર એટલે આ તમારે જે દાખલો આપણે કર્યો છે એ જ પ્રમાણે તમારે જે હોમવર્કમાં દાખલો આપવામાં આવે છે આ જ પ્રમાણે બરાબર છે હોમવર્ક ખાલી આ બદલવાનું છે આપણે બરાબર ચલો આ રીતે તમારે કરવાનું છે ઉદાહરણ પ્રમાણે બરાબર છે તો cos સામે આવવો જોઈએ બીજું શું cos કે આવશે સામે આવશે બરાબર એટલે જ્યાં જ્યાં sin આવે તે બધે cos આવવો જોઈએ એવો તમારો પ્રયત્ન બરાબર તો ચલો આપણે આગળ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય તમને ખબર છે બરાબર છે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 હવે હમણાં આપણે એવું જોયું કે 90 માંથી કોઈ પણ ખૂણો બાદ કરવામાં આવે ત્યારે વિજય પણ ઘટાઈ જાય છે એવી આપણને ખ્યાલ છે બરાબર તો હવે આપણે એને મેળવવા માટેનો પ્રયત્ન કરીએ કે એમાં શું થાય છે જોઈએ તો જો આવી રીતનું થતું હશે આપણને પ્રશ્ન એવો પૂછેલો હોય કે જો a + b + c બરાબર 180 હોય જો a + b + c બરાબર 180 હોય તો સાબિત કરો કે sin b + c/2 બરાબર cos a/2 આવું તમારે ચાલુ કરો અહીંયા tan હશે તો અહીંયા cot હશે અહીંયા cot હશે તો અહીંયા tan હશે અહીંયા sec હોય તો અહીંયા cosec હશે અહીંયા cosec હોય તો અહીંયા sec કયો ખૂણો સામે છે એ તમારે ચેક કરી લે બીજું કઈ કરવાનું નહીં જોઈ લો બહુ ઈઝી વસ્તુ છે આપણને ખબર છે કે a + b ત્રિકોણ ABC માં એવું આપણે લખી દઈએ અહીંયા ABC હું તમને આપી દીધો છે ત્રિકોણ ABC માં અર્થાત a + b + c ચાલો ત્રિકોણ ABC માં a + b + c બરાબર 180 હવે તમારા જવાબમાં જોવા જવાનું કે આ બાજુએ કયો ખૂણો
બંને સામે લઈ જવાનું, જે ગુણો સામે હોય એના પેલી બાજુ લઈ જવાનું. b + c બરાબર 180 - c. હવે બંને બાજુ 2 વડે ભાગતા તો b + c/2 બરાબર 180 ભાગ્યા 2 - a ભાગ્યા 2. દરેક પદને 2 વડે ભાગતા. ઓકે, આવું તમારે થઈ ગયું. હવે તમારી પાસે શું થઈ જોઈ લો. તો b + c/2 બરાબર 90 - c. હવે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ કયું વિધેય છે જોઈ લો. તો કે sin. તો બંને બાજુ sin વડે ગુણતા. sin b + c/2 બરાબર sin 90 - c/2. 90 માં થઈ જાય તો શું થઈ જાય? ચલો થઈ ગયું. સાઈડ વડે બસ તમારા ગુણોત્તર એટલે હું બધા જ ગુણોત્તરોના સૂત્રો તમને મારી રીતે આડા વડે આપી દઉં છું, પણ તમારે કામ કરવું પડશે. બરાબર, સામે કયો ગુણ છે એ બાદ કરવાનો અને લેફ્ટ હેન્ડ સાઈડ કયો વિધેય છે એના વડે તમારે ગુણવાનું. મને કે આ દાખલામાં અહીંયા cos નહોતું તો સામે મને શું મળશે? sin મળે. બસ, એટલે ખૂણો બદલાય તો તમારે આ રીતે કોઈ પણ દાખલો આવે. બરાબર, માનો કે આપણે એક બીજો દાખલો એક ગણી કાઢીએ કે આવું હોય. તમારે સાબિત કરો કે tan a + b/2 બરાબર cot c/2. ફરક આટલો જ પડે. જો હવે ત્રિકોણ ABC માં a + b + c બરાબર 180. કયો ખૂણો છે? c. a + b બરાબર 180 - c. હવે શું કરવાનું? બંને બાજુ 2 વડે ભાગવાનું. બરાબર, તો શું થશે? a + b/2 બરાબર 90 - c/2. હવે લેફ્ટ હેન્ડ સાઈડ જો કયું વિધેય છે કે તો tan લગાડવાનું લેવાનું. tan a + b/2 બરાબર tan 90 - c/2. બંને બાજુ tan વડે ગુણતા. tan a + b/2 જ્યારે 90 હોય ત્યારે વિધેય શું થાય છે? બદલાય જાય. બરાબર, એટલે પહેલા જે ખૂણો સાબિત કરો છે એમાં તમારે જમણી બાજુ જોઈ લેવાનું કયો ખૂણો જમણી બાજુ છે એને બાદ કરો, પછી 2 વડે ભાગો, પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર કોઈ વિધેય છે એ વિધેય વડે ગુણો તો સામેનું વિધેય બદલો, જે બંને એકબીજાના વ્યસ્ત હશે. બરાબર છે. તો આ ઉદાહરણ પ્રમાણે તમે 2-3 દાખલા આપું છે તમારે કરવાના. આવા ઉદાહરણ પ્રમાણે જ તમારે 2-3 દાખલા આપું છે તમારે કરવાના. બરાબર, પછી આવતી વખતે આપણે આગળ થોડા બીજા દાખલા જોઈશું. ચલો આ બાજુ તમારે જોવો તો કામ કરે. હવે આપણે આને બદલી નાખીએ. બરાબર, હોમવર્ક. જો a + b + c ખૂણો ત્રિકોણ બદલાય તો તમારે બદલાઈ જવાનું. + c બરાબર 180 હોય તો સાબિત કરો કે cot c + a/2 બરાબર tan b/2. આ બીજું રકમ એ નહીં, અહીંયા એક કરો, અહીંયા 2 cos b + c /2 બરાબર sin
b/2 નંબર 3 sec b plus c/2 બરાબર cosec a/2 pair c plus a/2 બરાબર cot આટલા તમારા હોમવર્કમાં કરવાના આ આપણે જે ઉદાહરણ કર્યા છે એ પ્રમાણે કરવાનું બરાબર છે આ વાત થઈ તમારી વિધિ બરાબર છે આપણે જે એક માર્કના પ્રશ્નો હતા તે આપણે સાઈડમાં લઈ લઈએ છીએ બરાબર છે એ હવે જોઈશું tan 45 થીટા બરાબર 45 હોય તો 2 cos square થીટા પ્લસ 3 sec square થીટા ની કિંમત શોધો થીટા બરાબર 45 હોય તો 2 cos sec square થીટા પ્લસ 3 sec square થીટા ની કિંમત શોધો જ્યારે થીટા અલગથી આપી દીધો હોય ત્યારે તમારે થીટાની કિંમત વિધેયમાં મૂકવા જવાની બરાબર છે થીટા બરાબર 45 હોય તો એ દાખલા અલગ રીતે પણ પૂછાય છે એવું પણ હોય છે થીટા બરાબર 45 હોય તો 2 cosec square 45 cosec square theta plus 3 sec square theta ની કિંમત શોધો ની કિંમત હવે જે આપણે આગળ દાખલા કરતા હતા એના જેવું છે અહીંયા ખાલી તમને ફરક શું આપેલો છે જોયો તો તમને થીટા અલગ કે આપેલો તમારા વિધેયમાં મૂકી દેવાનું 2 cosec square 45 plus 3 sec square 45 plus હવે cosec ની સાઈડ નો બેઝ છે sin 45 ની કિંમત કોષ્ટક પ્રમાણે 1/√2 તો એના બેઝ ની વેલ્યુ શું થઈ જશે તો 2√2 નો સ્ક્વેર પ્લસ 3√2 નો સ્ક્વેર પ્લસ આટલું થાય બે કૌંસમાં 2√2 નો વર્ગ 2 થશે અહીંયા પણ એવું 3√2 નો વર્ગ 2 બરાબર 2 નું 4 + 6 કેટલો જવાબ આવ્યો બરાબર આવે હવે જો રકમમાં કેવું હોઈ શકે ક્યારે આ દાખલામાં આવું જે છે એની જગ્યાએ આવું હોય આ જગ્યાએ બસ ધ્યાન આપો તમે એવી રીતનો દાખલો હોય છે કે નહીં અને તમને ટીવીમાં આ દાખલા જોવા મળશે પ્રેક્ટિસ સરમાં પણ આ દાખલા જોવા મળશે કેવી રીતના હોય જુઓ tan થીટા બરાબર 1 હોય તો 2 cosec square theta plus 3 sec square theta ની વેલ્યુ શોધો એટલે કિંમત હવે જોઈ લેજો હવે તમારે શું કરવાનું તો આપણને એટલી ખબર હોય છે રકમ મેં બતાવી દીધી જો ઉદાહરણ આવા દાખલા પીપીમાં અને ચોપડીમાં તમારી પાસે નવનીતના વિકલ્પો જે હોય હેતુલક્ષી પ્રશ્નોમાં આવા પ્રશ્નો હશે હવે અહીંયા થીટા 45 આપેલા સીધા અહીંયા આપણે tan થીટા બરાબર હોય તો tan ના કયા ખૂણાનું મૂલ્ય 1 થાય જોઈવાનું બસ હવે થીટા 45 આવે હવે દાખલો આ રીતે કાઢી નાખો થીટા 45 બસ આવી રીતના પણ દાખલા હશે બરાબર એટલે આજે જે પણ આપણે રીતો કરી છે નિત્ય સમૂહની એની પ્રેક્ટિસ કરવાની બરાબર છે નિત્ય સમૂહ કેવી રીતે આવ્યા એ જોવાનું અને જે પણ હોમવર્કમાં દાખલા તમને લખ્યા છે એ તમારા ઉદાહરણ પ્રમાણે ગણવાના છે ઉદાહરણ પ્રમાણે એ દાખલા તમારે કરવા પડશે બરાબર છે આવતી વખતે જ આપણે હવે પ્રેક્ટિસ કરે તો તમારી પાસે નોલેજ હોય તો એના આધારે જે એમસીક્યુ આપેલા હોય છે એ આપણે શોધવાના છે અને એના દાખલા આપણે ગણવાના છે એટલે સી લેવલ પ્રમાણેના દાખલા જે લખાવેલ છે એ પ્રમાણે તમારું હોમવર્કમાં કરવા બરાબર આટલું તમારું કામ રહેશે આજનું
ચલો ઓકે.